હેલો, કેમ છો મારા ધોરણ 12 સાયન્સના મેથ્સના મેજિશિયનો? અત્યારે ધોરણ 12 સાયન્સ એટલે કે તમારી પરીક્ષાને આડે વધીને 25 થી 30 દિવસો જેવા સમયગાળો બચ્યો છે. આમ તો કહી શકાય કે ભાઈ હવે 24 ફેબ્રુઆરીથી તમારા લોકોની બોર્ડની પરીક્ષા છે. તો સર બહુ બધું ટેન્શન છે. તો સર શું કરી શકાય? સર કઈ રીતે પ્રિપરેશન કરી શકાય? સર આખું વર્ષ કંઈ નથી કર્યું તો સર હજી પણ 90+ માર્ક્સ લાવી શકાય? શું હજી અત્યારથી આજે ચોપડી ઉપાડીએ અને સર શું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ એટલે કે A1 લાવી શકાય? તો કે હા મારા દીકરા, આ શક્ય છે. તો એટલા માટે જ તમારા લોકો માટે આ ચેનલ છે. તો આપ સર્વેની મનપસંદ અને ગમતી એવી ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલમાં હું ચિરાગ હિરાણી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આજે એવો એક મોસ્ટ IMP અને વાયરલ જે પ્રશ્નો કે જેથી કરીને તમે જો હજી સુધી કંઈ કર્યું નથી અથવા તો તમારી તૈયારીમાં થોડું ઘણું કંઈક ઘટે છે તો આ પ્રશ્નો કરી નાખશો ને તો તમારી તૈયારીને 4 ચાંદ લાગી જવાના છે. એમાં કઈ ઘટશે નહીં, એમાં શંકાને સ્થાન નથી મારા દીકરાઓ. તો આ મોસ્ટ વાયરલ IMP એટલે કે ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં જે આપણું પેપર 9 માર્ચે છે એ 9 માર્ચના પેપરને A1 સુધીના રિઝલ્ટ સુધી તમને લોકોને લઈ જવાની આ સફરમાં ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે શું શું કરી શકાય. એ પ્રશ્નો આપતા પહેલા તમારી માટે એક મસ્ત મજાની ટિપ્સ લઈને આવ્યો છું કે ભાઈ આ ટિપ્સથી તમે લોકો બેસ્ટમાં બેસ્ટ રીતે પેપરમાં પણ પ્રેઝન્ટેશન કરી શકો છો. આપ સર્વ જાણો છો કે ભાઈ આપણું પેપર 2 પાર્ટમાં ડિવાઈડ છે. પાર્ટ નંબર A યાની કે તમારા લોકોનો MCQ વાળો સેશન અને પાર્ટ B જે તમારે લખવાના થશે. બરાબર, તો પાર્ટ A એટલે કે MCQ માટે તમને લોકોને 60 મિનિટ મળે છે. 50 પ્રશ્નો ઝડપી અને સચોટ ધ્યાનપૂર્વક તમારે લોકોએ MCQ અટેન્ડ કરવાના છે. યાદ રાખજો 60 મિનિટ અને 50 માર્ક્સના 50 MCQ. બરાબર છે. ટોટલ તમને લોકોને 3 કલાક મળી જાય છે. એમાંથી 1 કલાક આ કમ્પ્લીટ કરીએ છે. બાકીની 2 કલાક માટે તમને લોકોને જે છે યાની કે પાર્ટ B. અને આ પાર્ટ B એટલે કે ભાઈ 100 મિનિટ્સ તમારે લોકોએ 3 સેક્શન એમાં અટેન્ડ કરવાના છે. જેમાં સેક્શન A 2 માર્ક્સ, સેક્શન B 3 માર્ક્સ અને સેક્શન C યાની કે 4 માર્ક્સનો સેશન. બરાબર છે. વાત કરી દઈએ તો કે ભાઈ આ તમારે લોકોએ બાકીની જે 2 કલાક મળે છે એમાંથી છેલ્લી 20 મિનિટ અથવા તો છેલ્લીથી 15 મિનિટ તમારે લોકોએ પેપર રીચેકિંગ માટે રાખવાની છે. જેથી કરીને તમારા લોકોને કંઈ પણ ખૂટતું, વાંધો ઘટતું આવતું અથવા તો પેપર પ્રેઝન્ટેશન થોડુંક ચમકાવવું હોય, બરાબર, છેલ્લે જે મસ્ત મજાનો હાથ મારવો છે ને તો એ આ 15 મિનિટમાં મારી શકીએ. એ માટે આ ઉપર છેલ્લી 3 કલાકની મેં માહિતી આપી દીધી. પણ સર એ તો જણાવો કે હવે આ 3 કલાકમાં શું શું ધ્યાન રાખવા જેવી બાબતો છે. તો કે સૌથી પહેલા સ્ટેપ નંબર 1 આખું પ્રશ્નપત્ર વાંચી જાઓ. બરાબર છે. પ્રશ્નપત્ર વાંચવામાં કોઈ દિવસ સંકોચ રાખવાનો નહીં. જેમ કહેતા હોય કે પેપર વાંચીને ડિમોટિવેટ થઈ જાય, અરે તો તૈયારી શા માટે કરીએ છીએ? બરાબર છે. બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરો. પહેલા જ આખું પેપર વાંચી જાઓ જેથી કરીને તમને લોકોને ખબર પડી જાય કે મારે કયા પ્રશ્નને કેટલી મિનિટ આપવાની છે. એટલું ક્લિયર થઈ જાય. એની પછી 3 પાર્ટમાં ડિવાઈડ કરજો. ઇઝી, મીડિયમ, હાર્ડ. હાર્ડ નામનો ટોપિક તમારા લોકોને નહીં આવે. કારણ કે તમે લોકોએ તૈયારી જ બેસ્ટ કરી હશે. ઇઝી ફર્સ્ટ. શરૂઆત હંમેશા ઇઝીથી કરવાની હોય છે. આપ બધા જાણો છો. તૈયારી ઇઝીથી કરો એટલે કે ઓછા સમયમાં બેસ્ટમાં બેસ્ટ રીતે લખી શકાય. સાથે સાથે પેપર પ્રેઝન્ટેશન ઉપર પણ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી પ્રાથમિકતા તો કે ભાઈ જે તમારા લોકોનું મીડિયમ એટલે કે ભાઈ મીડિયમ પ્રશ્નો છે એમાં તમારા લોકોનો ટાઈમ રેશિયો બહુ વધુ ન થઈ જાય, ટાઈમ વધારે ન ખાઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણા ચેપ્ટર નંબર 3 અને 4 બરાબર, જે તમારા વધારે સમયગાળો ખાઈ જાય એવા ચેપ્ટરો છે તો એમાં ખાસ ધ્યાન રાખવાની છે. મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે જેથી કરીને તમારા લોકોને જે એક્ઝામ ટાઈમે ઓછો ટાઈમ લાગે, બગડે. પ્રાથમિકતા જે છે આ હાર્ડ એટલે કે ભાઈ લાંબા અને કઠિન પ્રશ્નો. બરાબર છે. લાંબા અને કઠિન પ્રશ્નો જે છે જેમાં તમને લોકોને નથી આવડતું અથવા તો કંઈક પ્રોબ્લેમ થાય છે એને છોડી દો. એને પૂરતી જગ્યા છોડી અને સ્કીપ કરી દો. લાસ્ટમાં જોઈ લેશું. બરાબર છે. એ સ્ટ્રેટેજીથી પણ તમે જઈ શકો છો. બરાબર છે. બીજી વસ્તુ તો કે ભાઈ સૌથી કઠિન પ્રશ્નો છે એને છોડો અને જે ગેરંટીડ છે, બરાબર, કે યસ આ હું પ્રશ્ન કરીશ એટલે 100% પૂરેપૂરા માર્ક્સ આવી જશે, એની ઉપર વધારે ધ્યાન આપો. તો ભાઈ બોર્ડમાં જે છે એ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે ભાઈ એન્ઝાઇટી ઘટાડો, ટાઈમ મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે કરો અને પરફોર્મન્સ જે છે એ પણ સુધારવામાં તમને લોકોને મદદ કરે છે. તો હવે વાત કરી દઈએ ચેપ્ટર નંબર 1 ની. બરાબર છે. ચેપ્ટર નંબર 1 માં કેટલા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે હું સ્વાધ્યાય અને ઉદાહરણ સાથે તમારી પાસે લઈને આવ્યો છું. 1 by 1 તમારી સામે પ્રેઝન્ટ થાય છે. સ્ક્રીનશોટ લેતા રહેજો.
અને આ તૈયાર કરતા રહેજો, કારણ કે આજે તમને લોકોને જે હું પ્રશ્નો આપવા જઈ રહ્યો છું એ ધોરણ 12 સાયન્સના ગણિત વિષયનો એક તમારી પાસે બ્રહ્માસ્ત્ર સ્વરૂપ થઈ જશે, કારણ કે આ બ્રહ્માસ્ત્ર તમારે ત્યારે જ યુઝ કરવાનું છે જ્યારે તમારી સામે બોર્ડની પરીક્ષા હોય, અને આ બોર્ડની પરીક્ષા આ પ્રશ્નો તૈયાર કરી લીધા ને મારા વાલા, તો બોર્ડની પરીક્ષા પણ તમારી સામે હાથ એમ કહેવાય ને કે ભાઈ કરગરીને ઊભી રહેશે કે વાહ દીકરા વાહ, તને તો બધું જ આવડે છે, બરાબર છે. ચલો ચેપ્ટર નંબર 1 એટલે કે સંબંધ અને વિધેય ના એટલા પ્રશ્નો છે, જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો મારા દીકરાઓ, બરાબર છે. એટલે કે તમારા લોકોને 1.1 માં દાખલા નંબર 5, 7, 12 કરવાના છે, જે તમારા સ્વવાચક અને સ્વવાચક સમિત અને પરંપરિતના હશે. સ્વાધ્યાય 1.2 જે તમારા લોકોનો 1 અને વ્યાપ્ત વિધેયના હશે, બરાબર. અને પ્રકીર્ણ સ્વાધ્યાય એઝ વેલ એઝ ઉદાહરણ 18 અને 19 એ પણ કરવાનું ભૂલાય નહીં. ખાસ આ ચેપ્ટર જે છે 6 માર્ક્સનું છે, ઈઝી રીતે તૈયાર કરશો, મસ્ત મજાની રીતે માર્ક્સ આવશે. ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધેયો, બરાબર છે. નાનું ચેપ્ટર આખું કરી જ નખાય મારા ખ્યાલથી તો, બરાબર છે. પણ છતાં એવું થાય છે કે સર કે આઈએમપી મળી જાય તો મોજ પડી જાય. તો ચાલ ભાઈ સ્વાધ્યાય 2.2 કરવા જેવો છે. 1.1 માં માત્ર કિંમતો વાળા દાખલા છે, એ ન કરો, આવડી જાય. સ્વાધ્યાય 2.2 માં 1, 3, 5, 7, 9 છે, એવી જ એઝ વેલ એઝ પ્રકીર્ણ સ્વાધ્યાયમાં 5, 7, 8, 11 છે. ઉદાહરણ નંબર 3 એ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. આમાં તમે લોકો જે છે એ ખાસ તૈયારી કરજો. આ ચેપ્ટર પણ જે છે 6 માર્ક્સનું છે, એટલે કે યુનિટ નંબર 1 તમારું ખતમ થાય છે, બરાબર. યુનિટ નંબર 1 માં 2 ચેપ્ટરો છે, ચેપ્ટર નંબર 1 એન્ડ ચેપ્ટર નંબર 2, જે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાનું થાય છે. હવે પછીનું યુનિટ નંબર 2 ચેપ્ટર નંબર 3 અને 4, બરાબર. તમારું વધારેમાં વધારે સમય ખાય તો એ આ 2 ચેપ્ટરો છે, બરાબર. તો એમાં પણ કયા કયા આઈએમપી પ્રશ્નો છે, તો કે સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 4, 13, 16, 18, 19, સાથે સાથે સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 10, અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં 4, 6 અને 8. યાદ રાખજો 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ, બરાબર છે. સોરી 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં આ ચેપ્ટર માંથી પૂછાય છે, બરાબર. અલ્ટરનેટ હોય છે ચેપ્ટર નંબર 3 અને 4 માંથી, બરાબર. તો ખાસ આની વિષય ઉપર ફોકસ કરજો, બરાબર છે. ઉદાહરણ નંબર 16, 18, 22, 23 અને 25, બરાબર. ઇન શોર્ટ આ ચેપ્ટરમાં પણ ખાસ એવું જે છે તમારું સ્કોરિંગ નીકળી શકે એવું છે, બરાબર. તો આની ઉપર પણ વ્યવસ્થિત રીતે ધ્યાન આપવું અને વ્યવસ્થિત રીતે તૈયારી કરવી. ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક છે, 4 માર્ક્સ માટે હોટ ફેવરિટ કહી શકાય એવું ચેપ્ટર, એટલે કે ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક છે. આમાં તો ભૂલથી પણ કાંઈ ભૂલવાનું થતું નથી. સુરેખ સંહતિ વાળો દાખલો, સાથે સાથે નિશ્ચાયકની પદ્ધતિ, એટલે કે ભાઈ સમીકરણ વાળા દાખલા, a³ a² a વાળા દાખલા, બરાબર. એની ઉપર ખાસ ફોકસ હોવું જોઈએ. સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 3 છે, 4.4 ના 9, 12, 13, 15 અને 16. સ્વાધ્યાય 4.5 માં તમારા લોકોનું 5, 12 અને 15 ને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં 2, 3 અને 7. ઉદાહરણ પણ છે 17 અને 19. આની ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. આ સાથે ચેપ્ટર નંબર 2 પૂરું થાય છે, એટલે કે ટોટલ 4 ચેપ્ટરો, યુનિટ 2 પૂરા, બરાબર. હવે યુનિટ નંબર 3 જે તમારા લોકોનું 5, 6, 7, 8 અને 9 ટોટલ 5 ચેપ્ટરનું છે, અને એ 5 ચેપ્ટર એટલે કે 45 માર્ક્સ પાકા થઈ જવાના છે. એવું ખતરનાક ચેપ્ટર છે. તો ચલો એવું ખતરનાક યુનિટ છે, તો એની વિશેની ચર્ચા કરીએ. ચેપ્ટર નંબર 5 જેને સંકલનમાં ભી પડે છે એ લોકોએ ચેપ્ટર નંબર 5 ઉપર બાજ જેવી નજરો રાખવાની છે, કારણ કે સંકલનમાં પણ જો કદાચ ક્યાંક આડાવડું થયું તો તમારી વારે બીજું કોઈ નહીં પણ ચેપ્ટર નંબર 5 સાતત્યતા અને વિકલનીયતા જ આવશે, બરાબર છે. ચાલો ચેપ્ટર નંબર 5 માં કેવા કેવા પ્રશ્નો ખાસ ધ્યાન રાખવા જેવા છે. ચેપ્ટર નંબર 5 માંથી 2 માર્ક્સનો બી પૂછાય છે, 4 માર્ક્સ માંથી પણ હોય છે પ્રશ્ન, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે. સ્વાધ્યાય 5.1 માં એટલા પ્રશ્નો છે, બરાબર છે, જેમ કે દાખલા નંબર 8, 18, 21, 24, 26. એવી જ રીતે 5.3, 5.4, 5.5, 5.6, 5.7 અને પ્રકીર્ણ સ્વાધ્યાય, બરાબર છે. હવે આમાં વિકલન હશે, બરાબર, એટલે વિકલનની જે પદ્ધતિઓ આવે છે એની ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે કેટલાક ઉદાહરણો પણ છે, જેમ કે 27, 33 અને 38. એટલા પ્રિપેર કરી નાખો, બેસ્ટ રીતે તૈયાર થઈ જાય, એટલે આમાં તમને બીજો કશો જ વાંધો આવશે નહીં, બરાબર છે. એ આપણી ગેરંટી છે, અને આપણે કહી દીધું એટલે વાત પૂરી થાય વાલા. ચાલો ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ તો ભાઈ તમારા લોકોનું 4 માર્ક્સનો એક દાખલો તો આમાંથી ફિક્સ છે, અને 3 માર્ક્સનો પણ દાખલો આવે છે, બરાબર છે. તો ખાસ કેવા કેવા દાખલા પૂછાય છે, તો કે
સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ, બરાબર. આમાંથી દાખલો 3 માર્ક્સમાં હશે જ, બરાબર. અને 4 માર્ક્સમાં દાખલો કયો હશે? તો કે ભાઈ કૂટ પ્રશ્ન વાળો, બરાબર, અલગ અલગ આકાર વાળો. તો બેસ્ટમાં બેસ્ટ રીતે એની પણ પ્રિપરેશન કરો. અને એમાં જો કંઈ ઘટતું હોય તો એ પણ તમે લોકો કહી શકો છો. આની માટે જો કંઈક પણ કૂટ પ્રશ્નમાં ઘટે છે તો ખાસ જઈ અને આપણા વનશોટ જોઈ લો. સાથે સાથે ગર્જના સિરીઝ પણ આપણે જે છે અહીંયા આગળ અપલોડ કરેલી છે, તો એ પણ જોઈ લો, જેથી કરીને તમારા લોકોના કોન્સેપ્ટ ક્લિયર થાય. અને સાથે સાથે કેટલીક ટ્રીકો પણ આપેલી છે જે તમને લોકોને યાદ રાખવા માટે બહુ જ સરળ રહેશે મારા વાલા. 4 માર્ક્સના દાખલા દીકરા યાદ ન રહેતા હોય તો સ્ટેપ પાડી દેવાના હોય ને સ્ટેપ પાડતા તો આપણે શીખવાડ્યું છે લ્યા, બરાબર છે. ચલો સ્વાધ્યાય 6.1 પાંચમો 13મો સ્વાધ્યાય 6.2 માં દાખલા નંબર 8 અને 9 છે. એઝ વેલ એઝ સ્વાધ્યાય 6.3 ના 3, 7, 10, 19, 20, 23, 24 ને 25. એવી જ રીતે પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા નંબર 3, 9, 12, 14 અને 15. એવી જ રીતે ઉદાહરણ 11, 18, 20, 31 અને 32. આ હતા ચેપ્ટર નંબર 6 ના જે છે તમને લોકોને મોસ્ટ આઈએમપી અને વાયરલ પ્રશ્નો છે. અને જો તમને એમ થાય કે સર પાર્ટ બી તો ચલો તમે આજે અમને આપી દીધું છે, પણ સર પાર્ટ એ ની જો પ્રિપરેશન કરવી છે, સર પાર્ટ એમાં જ લોચા પડી જાય છે, સર ફાફા પડી જાય છે, એની પ્રિપરેશન કઈ રીતે કરી શકાય? તો કે વિદ્યાર્થીઓના મૂંઝવતો હરેક પ્રશ્ન માટે વિદ્યાકુલ હર હંમેશ વિદ્યાર્થીની સાથે છે, બરાબર. એટલા માટે જ હેતુલક્ષીનો પ્રહાર તમારી માટે લઈને આવ્યા છીએ. એટલે કે ભાઈ તમને લોકોને માત્ર ને માત્ર સાવ નજીવી કિંમતોમાં નીચે જ એક મસ્ત મજાની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એમાંથી ઈ બુક ડાઉનલોડ કરો, પીડીએફ ડાઉનલોડ કરો, જેમાં ફિઝિક્સમાં વીડી સર, કેમેસ્ટ્રીમાં ભાર્ગવ સર, મેથ્સમાં હું છું, બરાબર, અને બાયોલોજીના પાર્થ સર એને પોતાની મસ્ત મજાની જે છે એક પીડીએફ તમને લોકોને ત્યાં આગળ આપેલી છે વિથ સોલ્યુશન, બરાબર છે. તો સોલ્યુશન સાથેની પીડીએફ ડાઉનલોડ કરો અને બેસ્ટમાં બેસ્ટ પ્રિપરેશન કરો અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લાવો અને સારામાં સારું રિઝલ્ટ એ જ તમારા મમ્મી પપ્પાને ગર્વ અપાવો, બરાબર છે. ચાલો એની પછી વાત કરીએ તો કે ભાઈ અત્યારે તમારે લોકોએ જો એવું હોય કે ભાઈ યસ સર પ્રિપરેશન બેસ્ટ થઈ ગઈ છે, બરાબર છે, તો A1 પેપર સોલ્યુશન બેચ અત્યારે લાઈવ થઈ ગઈ છે, બરાબર છે. તો અત્યારે જ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સાથે સાથે A1 પેપર સોલ્યુશન બેચમાં જોડાવ, જે સાવ મેં કીધું એમ નજીવી કિંમત સાથે છે. અને એ પેપર સોલ્યુશનમાં કરી અને તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરો. એની પછી નેક્સ્ટ વાત કરીએ તો કે ભાઈ ખાસ આ બધે જ બધું થઈ રહ્યું છે એ આપની માટે. તો ખાસ તમામ વિદ્યાર્થીને કહેવાનું કે અત્યારે જ આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનાર 1 મહિનો જે છે એ તમારી તૈયારીને 4 ચાંદ લગાવી દેશે. જે કાંઈ સેશન આવશે અટેન્ડ કરશો, તમારી તૈયારીને આખરી ઓપ આપવા માટે વિદ્યાકુલ રમેશ તૈયાર છે. સાથે સાથે તો કે ભાઈ તમારા લોકોની આ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ તો છે, પરંતુ એન્ટરટેનમેન્ટ સાથે જો કોઈ તમારે જોઈતું છે, એટલે કે ભાઈ કોન્સેપ્ટ સાથે સાથે મનોરંજન પૂરું પાડતી વિદ્યાકુલ ગુજરાતી, એટલે કે વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ પણ આપણે અવેલેબલ છે. તો એને પણ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમે ક્યારેય બોર નહીં થાવ. નેક્સ્ટ વિદ્યાકુલ તમારી વિસ્તારમાં આવવાની છે, બરાબર. વિદ્યાકુલની સમગ્ર ટીમ આપના વિસ્તારમાં આવવાની છે. તો નીચે એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે અને એમાં એક ફોર્મ છે, એ ફોર્મ ફિલઅપ કરો, જેથી કરીને વિદ્યાકુલની ટીમ જ્યારે પણ આપના નજીકમાં સેન્ટરમાં આવશે ત્યારે મસ્ત મજાનો એક મેસેજ આવી જશે કે ચાલો વિદ્યાકુલની ટીમ આપને મળવા માટે આતુર છે, તો ચાલો મળીએ અને વાત ઘાટો કરીએ. એની પછી ચેપ્ટર નંબર 7 જે સંકલન છે, એમાં તો કે ભાઈ બધાને ભી શેમાં પડે? તો કે ભાઈ સંકલનમાં પડે સાહેબ, બરાબર. સંકલન એટલે બહુ મોટું ચેપ્ટર સાહેબ, અઘરું છે, ભી પડી જાય છે, નથી ભાવતું, બરાબર છે. તો એવા વિદ્યાર્થીઓને આ જે દાખલાઓ હું આપી રહ્યો છું ને, એ દાખલાઓ તમે બેસ્ટમાં બેસ્ટ રીતે તૈયાર કરી નાખો. એ તૈયાર થઈ જશે, તમને લોકોને કશો જ સંકલનમાં વાંધો નહીં આવે. જેમ કે સ્વાધ્યાય 7.2 7.1 કરવાની જરૂર નથી, કારણ કે પ્રતિવિકલિત દેખાડે છે કે ભાઈ વિકલન પરથી સંકલન તમને કેવું રીતે આવ્યું, બરાબર. એટલે એની કશી જ જરૂર નથી. માત્ર ને માત્ર સ્વાધ્યાય 7.2 થી શરૂઆત કરી દો. 7.2 ના દાખલા નંબર 19, 25, 33, 37 છે. એવી એઝ વેલ એઝ ચેપ્ટર 7.4 છે, એમાં 4, 10, 13, 14 અને 23. આવી જ રીતે ચેપ્ટર નંબર સ્વાધ્યાય 7.5, 7.6, 7.7, 7.8 અને 7. અને સોરી પ્રકીર્ણ સ્વાધ્યાય, બરાબર. આટલા તમે લોકો કરી નાખશો, બરાબર. એટલે તમને લોકોને આ ચેપ્ટર નંબર 7 માં કશો જ વાંધો આવશે નહીં. ખાસ આમાં ચેપ્ટર નંબર 7 જે છે
એમાં શું ધ્યાન રાખવા જેવું છે તો કે ચેપ્ટર નંબર 7 નો એક દાખલો જે છે એ તમને લોકોને 2 માર્ક્સમાં પૂછાય છે અને બાકીનો એક 4 માર્ક્સમાં પૂછાય છે. એ નિયત અનિયત સંકલન એટલે કે લિમિટ વાળો હોય છે દાખલો મોસ્ટ ઓફ, બરાબર છે. તો એક ખાસ ધ્યાન રાખો કે સંકલન આવડી જશે તો લિમિટ તો માત્ર ને માત્ર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ જ કરવાની છે. તો સંકલન ઉપર ખાસ ધ્યાન આપો. આંશિક અપૂર્ણાંક વાળી રીત વાળો દાખલો પણ હશે, બરાબર છે. તો આ જે દાખલાઓ આવે છે એને બેસ્ટમાં બેસ્ટ રીતે પ્રિપરેશન કરો જેથી કરીને કંઈ પણ વાંધો નહીં આવે. સાથે ઉદાહરણ પણ જરૂરી છે, જેમ કે 3, 5, 14, 20, 24, 32 અને 42, બરાબર. મોટા જે ઉદાહરણો છે યાદ રાખજો. ઘણી વખત બાળકો એવું કરતા હોય છે કે ભાઈ એની સ્ટેપ જોવે કે ભાઈ ઓહો આ સ્ટેપ તો બહુ બધા છે, બરાબર, એટલે આ દાખલો 4 માર્ક્સમાં. સાયન્સમાં સ્ટેપ પ્રમાણે માર્ક્સ નથી મળતા. તમે એમાં કેટલા કોન્સેપ્ટનો ઉપયોગ થયો છે, સાથે એમાં તમારા મગજ ઉપર તમે કેટલો લોડ આપ્યો છે, આ મહત્વનું છે, બરાબર. એટલે એ પ્રમાણે માર્કનું જે છે એ તમને લોકો નક્કી કરવાનું હોય છે, બરાબર. એટલે ખાસ કોઈએ જે છે ક્વોન્ટિટી વધારે જોઈને ઠપકારીને દેવાનું કે આ 4 માર્ક્સમાં હશે જ, બરાબર છે. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે સંકલનમાં સ્પેશિયલ. ચેપ્ટર નંબર 8 ની વાત કરીએ, સંકલિતના ઉપયોગો. ઝીણું એવું ચેપ્ટર, 2 સ્વાધ્યાયમાં કામ પતી ગયું. પહેલા સ્વાધ્યાયમાં 4 જ દાખલા, બરાબર છે. એટલે આખા ચેપ્ટર નંબર 8 કરી નખાય. પરંતુ જો હજી એમ થાય કે ભાઈ ચાલો આખા ચેપ્ટરનો ટાઈમ નથી, અમને કંઈક થોડાક પર્ટિક્યુલર આપો દાખલા, તો ભાઈ સ્વાધ્યાય 8.1 પહેલો અને બીજો દાખલો છે. એવી જ રીતે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં પણ 1, 2, 3 છે. ઉદાહરણ 3 અને 4 એટલા દાખલા કરી નાખો એટલે કે તમારા લોકોનું ચેપ્ટર નંબર 8 જે તમારા લોકોનું સંકલિતના ઉપયોગો છે, બરાબર છે, જે સંકલનના ઉપયોગો એ પણ મસ્ત મજાની રીતે તમારા લોકોનું તૈયાર થઈ જશે. ચેપ્ટર નંબર 9 ની વાત કરીએ. મેં કીધું એમ કે ભાઈ જો ચેપ્ટર નંબર 7 માં સંકલનમાં જો કોઈ વાંધો આવે તો ચેપ્ટર નંબર 5 અને 9 એ બેસ્ટ છે એની સામે રાખવા માટે, બરાબર. એટલે ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણો, 4 માર્ક્સનો એક દાખલો આમાંથી હોવાનો છે અને 2 માર્ક્સનો એક દાખલો પણ પૂછાય છે. તો ખાસ કયા દાખલાઓ કરી શકાય તો કે ભાઈ સ્વાધ્યાય 9.3 ના છે, 9.4, 9.5 આમાં 3 જ રીત છે ભાઈ, બરાબર. એક તો તોડી નાખો ફોડી નાખો વાળી મસ્ત મજાની રીત, બીજી પેલી વિયોજનીય ચલ, સમપરિમાણીય વિકલ સમીકરણ અને સુરેખ વિકલ સમીકરણ, બરાબર. આ 3 રીત તૈયાર કરી નાખો. ત્રણેય રીતને સ્ટેપ વાઇઝ તૈયાર કરો જેથી કરીને તમારા લોકોના આ ચેપ્ટરમાંથી મસ્ત મજાના થિયરીના 4 માર્ક્સનો એક દાખલો અને 2 માર્ક્સનો એક દાખલો તૈયાર થઈ જશે, બરાબર. અને 4 માર્ક્સનો એક દાખલો સમપરિમાણીય વિકલ સમીકરણમાંથી જ અત્યાર સુધી પૂછાયેલો છે અને વિશેષ કૂટ પ્રશ્ન તો ભૂલાય જ નહીં, બરાબર છે. ઉદાહરણ પણ 9, 12, 17 અને 21. તો આ રહ્યા તમારા ચેપ્ટર નંબર 9 ના પ્રશ્નો. એની પછી વાત કરીએ તો ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિત. સદિશ બીજગણિત ચેપ્ટર બહુ લેન્ધી લાગે, બહુ મોટું લાગે, પરંતુ એમાં આમ જોવા જાય તો ખાસ એવા કોન્સેપ્ટનો ઉપયોગ નથી થયો, પણ વિશેષ દાખલાઓ પ્રેક્ટિસ માટે આપેલા છે, બરાબર. તો કેવા દાખલાઓ કરી શકાય? સ્વાધ્યાય 10.2 છે, એના 8, 15, 17 છે. એવી જ રીતે 10.3 ના 4, 10, 15, 16, 17, 10.4 ત્રીજો અને 9મો દાખલો, સાથે પ્રકીર્ણ સ્વાધ્યાયના 8, 12, 13 આ દાખલાઓ ખાસ તૈયાર કરવાના છે. ઉદાહરણના 21, 24, 30 આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા લોકોને જ્યાં આગળ અહીંયા તમને લોકોને કહેવામાં આવે કાર્તેજીય સ્વરૂપ કે પછી તમને લોકોને સદિશ સ્વરૂપ કે, બરાબર. આમાં કાંઈ ભૂલ કરવાની નથી. બેયમાં લોચો ન થઈ જાય એનું એક ખાસ ધ્યાન રાખી અને પછી તૈયારી કરજો, બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવી શકે છે. એની પછી વાત કરી દઈએ ચેપ્ટર નંબર 11 ખોબા જેવડું ચેપ્ટર, બરાબર. 11મું અને 12મું એ પણ ચેપ્ટર નંબર જો ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 8મું, ચેપ્ટર નંબર 11મું, ચેપ્ટર નંબર 12મું, બરાબર. આ ચેપ્ટર જોવા જઈએ ને તો કદાચ તમે લોકો બેસો ને તો આખું ચેપ્ટર ગણવા બેહો ને તો 1 કલાક થાય, બરાબર. કારણ કે જો કોન્સેપ્ટ તૈયાર કર્યા રિવિઝન વ્યવસ્થિત રીતે કરવા જાય તો બી કલાકમાં આખા ચેપ્ટર થઈ જાય. આ 4 ચેપ્ટર એવા છે ધોરણ 12 સાયન્સના, બરાબર છે. તો આ ચેપ્ટર માટે ઇઝીમાં ઇઝી રીતે તમે બધું કામકાજ કરી શકો છો. છતાં વિશેષ દાખલાઓ જે ઇમ્પોર્ટન્ટ છે, દાખલા નંબર 4, 5 છે. ત્રીજો 11.2 માં ત્રીજો 5મો 6ઠ્ઠો 8મો 10 થી 11 10 થી 15 દાખલા નંબર 3, 5મો છે. એવી જ રીતે ઉદાહરણ પણ 8 અને 9 છે, બરાબર છે. આ હતું તમારા લોકોનું ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ. ચેપ્ટર નંબર 12 જે છે એ છે સુરેખ આયોજન, બરાબર. મેં કીધું એમ ખોબા જેવડું અને એક જ સ્વાધ્યાયનું ચેપ્ટર, બરાબર. અને એક જ સ્વાધ્યાયના ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો દાખલો
પૂછાય છે અને સાથે સાથે આલેખ પણ દોરવાનો હોય છે, બરાબર. તો આમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે ભાઈ આલેખમાં મિસ્ટેક નહીં કરવાની. આલેખ છે તો જ આગળ તમને લોકોને જવાબ આવશે, એટલે આલેખ પ્રોપર દોરવો. સ્વાધ્યાય 12.1 ત્રીજો, પાંચમો, છઠ્ઠો, સાતમો, નવમો અને 10મો, આમ ઇન શોર્ટ કે બધા દાખલા કરી શકીએ, બરાબર છે. અને એક દાખલો કરો, એક જ રીત યાદ રાખો, બધા દાખલા થઈ જાય, બરાબર. એવી જ રીતે ઉદાહરણ 3, 4 અને 5. લાસ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 13 સંભાવના. સંભાવનામાં મહત્વની બાબત એ છે કે તમને લોકોને રકમ જોઈને શું મેળવવું એ ખબર પડતી નથી, બરાબર. અને એની માટેની શોર્ટ ટ્રીક આપણે કીધી છે કે રકમ હંમેશા છેલ્લેથી વાંચવાનું શરૂ કરો, વાંચવાનું છેલ્લેથી, લખવાનું પહેલેથી. આ એક માસ્ટર પ્લાન યાદ રાખો એટલે સંભાવનામાં કોઈ દિવસ કંઈ પણ વાંધો આવશે નહીં, બરાબર છે. એમાંથી કેટલાક દાખલાઓ સ્વાધ્યાય 13.1 ત્રીજું, ચોથું, પાંચમું, 12મું, 14મું, 13.2 1, 6, 7, 10, 16, 13.3 નો બીજો, 8મો, 12મો અને સાથે સાથે પ્રકીર્ણ સ્વાધ્યાયના બીજો, 7મો અને 10મો. ઉદાહરણ 3, 6, 9, 16, 18 અને 19, બરાબર છે. તો આ હતા તમારા લોકોના ચેપ્ટર 13 એટલે કે ભાઈ 1 થી શરૂઆત કરી અને 13 ચેપ્ટરના વાયરલ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે એ તમને લોકોને અહીંયા આગળ મેં કમ્પ્લીટ કરાવી દીધા છે. અને આ તૈયાર કરી નાખો એટલે તમારા લોકોને ગુજરાત બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ લાવવા માટે તમને કોઈ ન રોકી શકે મારા વાલા. કારણ કે આ જે અત્યાર સુધીના જે 7-1 વર્ષનો જે છે નિચોડ તમારી સમક્ષ રાખ્યો છે. લાસ્ટમાં જો એક વાત કરી દઈએ તો કે ભાઈ આ ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડ લાવવા માટેની ચાણક્ય નીતિ શું કહી શકાય? તો કે ભાઈ છેલ્લા 7 દિવસ માટે હંમેશા MCQ ની શોર્ટકટ અત્યારથી જ બનાવો, જે તમારે લોકોને છેલ્લા 7 દિવસમાં બેસ્ટ રીતે તૈયાર કરવાની છે. 1 પેજ ફોર્મ્યુલા શીટ હરેક ચેપ્ટર વાઇઝ તૈયાર હોવી જોઈએ, બરાબર. જેથી કરીને જ્યારે પણ તમે લોકો રિવિઝન માટે બેઠશો ત્યારે એ શીટ જોઈ લો એટલે ખબર પડી જાય ક્યારે કયું સૂત્ર કઈ રીતે વાપરવાનું છે. માર્ક્સ પર મિનિટ રૂલ યુઝ કરવાનો છે. 1 માર્ક્સ માટે તમને લોકોને ખબર જ છે કે ભાઈ 50 MCQ 60 મિનિટ, 1 મિનિટનો 1 MCQ, બરાબર છે. એટલે કે ભાઈ એની માટે 2 મિનિટ માટે ઓવરઓલ 2 મિનિટ છે. 3 માર્ક્સ માટે તો કે ભાઈ 3 થી 4 મિનિટ અને 4 માર્ક્સ માટે છે તો 5 થી 6 મિનિટ, એનાથી વિશેષ નહીં. જો વધારે ટાઈમ લાગે છે, જેમ કે તમને લોકોને કીધું એમ શ્રેણિક અને નિશ્ચયકમાં વધારે ટાઈમ બગડશે, પરંતુ અત્યારથી જ મહેનત મંડો કરવા અને જેમ તમારી સ્પીડ ઇન્ક્રીઝ થશે તો ત્યાં આગળ તમને લોકોને એટલો જ પરીક્ષામાં ફાયદો થઈ જવાનો છે. ઇઝી ફર્સ્ટ સ્ટ્રેટેજી યુઝ કરવાની છે કે દાખલા સહેલા છે એ પહેલા શરૂઆત કરો, બરાબર. અને બેસ્ટમાં બેસ્ટ રીતે એમાં પ્રેઝન્ટેશન પણ આપો, જેથી કરીને તમારી એક્ઝામ એટલે કે જે પેપર ચેકર છે એના મગજમાં અલગ છાપ ઊભી થાય અને તમારું બેસ્ટ રિઝલ્ટ આવી શકે. છોડેલા પ્રશ્નો જે છે એ છેલ્લી 5 મિનિટથી લઈ અને વિધિને 15 મિનિટ, બરાબર, એની ઉપર જ છોડી દેજો, બરાબર છે. અત્યારે વચ્ચે ચાલુ ઓલામાં તમારે એની પાછળ ટાઈમ બગાડવાનું કોઈ જ જરૂર નથી. તો આ હતી તમારા લોકોની ચાણક્ય નીતિ. યાદ રાખજો કે આ ધોરણ 12 બોર્ડની પરીક્ષા માત્ર તમારી આજુબાજુમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે નથી, પરંતુ તમે જે પસાર કરેલો એ તમારો પાછળનો ભૂતકાળ સાથે છે. તો આ સાથે આપણે આજની આ મસ્ત મજાની સ્ટ્રેટેજી અહીંયા આગળ એન્ડ કરીએ છીએ. કાલે ફરીથી નવા એક સેશન સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌ કોઈને ટાટા બાય બાય. જય હિન્દ, જય ભારત એન્ડ જય મેથેમેટિક્સ.